વિરામ બાદ આપનું સ્વાગત છે અને દેશ આખાની નજર છે કેન્દ્રીય બજેટ પર। નાણામંત્રી નિર્મલા સીતારમણ નવમી વખત આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને 45 મિનિટમાં આ બજેટ રજૂ કરવામાં આવશે, જેના પર સૌ કોઈની નજર છે। પણ મહત્વપૂર્ણ વાત એ છે કે પહેલી વખત સંદેશ ન્યૂઝ પર ગુજરાતી મીડિયામાં ગુજરાતીમાં તમે બજેટ સાંભળશો। નાણામંત્રી નિર્મલા સીતારમણ અંગ્રેજીમાં બજેટ સ્પીચ રજૂ કરશે, તેનો તમે અનુવાદ સંદેશ ન્યૂઝ પર સાંભળી શકશો ગુજરાતીમાં। એ તમે સમજી શકશો કે તમારા માટે આ બજેટમાં શું છે। એકદમ સરળ ભાષામાં, તમારી ભાષામાં સંદેશ ન્યૂઝ પર પહેલી વખત આ બજેટ રજૂ કરવામાં આવશે અને દેશનું બજેટ પહેલી વખત ગુજરાતીમાં તમે સાંભળી શકશો કે જેના કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણ જે કહી રહ્યા છે એ તમારા માટે એમાંથી શું નીકળ્યું છે, તમારા માટે શું જાહેરાત કરવામાં આવી છે, એ બધું જ તમે સરળતાથી સમજી શકો। અત્યારે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી વચ્ચે બેઠક થઈ ગઈ છે, કેબિનેટ બેઠક યોજાશે અને કેબિનેટ બેઠકની મંજૂરી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ કે જેઓ સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચશે અને ત્યારબાદ બજેટ રજૂ કરવામાં આવશે। 45 મિનિટની વાર છે અને મોટી વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક પણ શરૂ થઈ ગઈ છે। આ બેઠકમાં જે પ્રકારે પ્રક્રિયા છે, બેઠકમાં વર્ષ 2026-27ના બજેટને મંજૂરી આપવામાં આવશે। ગત વખતનું જે બજેટ હતું 50,68,000 કરોડનું બજેટ હતું, હવે આ વખતનું બજેટ એ બજેટનો રેકોર્ડ તોડે છે, એનાથી મોટું થાય છે કે નાનું, એના પર સૌ કોઈની નજર છે। ને એટલું જ નહીં, આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ ન રહે, માત્ર કાગળ પરના શબ્દો ન બની રહે, એ સામાન્ય માણસને એના માટે એમાંથી શું મળે છે એના પર સૌ કોઈની નજર છે।